Why I want to fight with my own people? Why I want to defeat my own people? Why I want to win with them? There is no reason to win with my own people. મારે કેમ મારા સગાઓ સાથે, મારા પોતાના માણસો સાથે લડવું છે? કેમ લડવું છે? મારે કેમ એમને હરાવવા છે? મારે કેમ જીતવું છે? મારે શા માટે સાબિત કરવું છે કે હું શ્રેષ્ઠ છું, હું સાચો છું, હું મહાન છું, હું તાકાતવાર છું, અને તમે બધા મારી સામે કશું જ નથી? આવું સાબિત કરીને તમારે સાબિત શું કરવું છે? જીત, તમે વિજેતા, એ લોકો પરાજય પામેલા, હારી ગયા, એ લોકો તમારી સામે નીચા દેખાય, એ લોકો શરમજનક સ્થિતિમાં આવી જાય, એવું બધું તમે ઈચ્છો છો? શું થશે આના? તમે જીત્યા, એ હાર્યા, એક વચ્ચે જે ખીણ પડી હાર અને જીતની, હવે એ ક્યારેય પૂરાશે નહીં. એ તિરાડ પ્રેમની જે શક્યતા હતી ત્યાં તમે નફરતનું વાવેતર કરી દીધું, ઝેરનું વાવેતર કર્યું. કોઈ શક્યતા નથી. તમારી જીત હાર બરાબર છે. તમે હારી ગયા. શું જીત્યા તમે? તમારા પોતાના માણસોની નફરત જીત્યા તમે. અરે ગુમાઈ દીધું પોતાના માણસોનો પ્રેમ, લાગણી. You have lost everything. જે માણસ પોતાના માણસોનો પ્રેમ નથી જીતી શકતો, એ પૂરું વિશ્વ જીતે તો પણ નકામું છે. અને વિશ્વનું અનહદ સત્ય ઈશ્વર પણ સ્વીકારે. એવું સત્ય એ છે, પોતાના માણસ જોડે હારી જાઓ અને તમે જીતી ગયા. અરે આ તો બહુ જ નસીબદાર માણસોના હાથમાં આ તક આવે છે. પોતાને જ ગણતા હોય, પોતાના હૃદયમાં, પોતાની લાગણીઓમાં જેને જીવતા રાખ્યા હોય એવા માણસો જોડે હારી જવું. આ તો શ્રેષ્ઠતમ તક છે. એમાં માન અપમાનનો ક્યાં સવાલ છે? લાભ ગેરલાભનો ક્યાં સવાલ છે? મળવાને ના મળવાનો ક્યાં સવાલ છે? આપણા જ માણસો છે. કાઠિયાવાડમાં એક સુંદર કહેવત છે, ઘી ઢોયું તો ખીચડીમાં. આપણા થોડું ઢોઈ ગયું તો આપણો જ ઘરનો માણસ છે, એની થાળીમાં ઢોવાયો. એનો સંતોષ આપણને થવો જોઈએ. હારી જાઓ, હારી જાઓ, હારી જાઓ. કુટુંબ સામે હારી જાઓ અને તમે જીતી ગયા.